નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ક્રિષ્ના માયા કોર્ટ્સમાં આપનું સ્વાગત છે. તો આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. આજે આપણે એવા વિષય પર વાત કરીશું, તેનું નામ છે કહેવાય છે જે તમને છાંયો આપે, જે તમને શ્વાસ આપે, જે તમારું બધું સહન કરે, તેને ક્યારેય ઓછું ના આંકશો. આ એક વૃક્ષની વાત છે, પણ સાચું કહું તો આ માત્ર વૃક્ષની વાત નથી, આ આપણા બધાની વાત છે. એક નાનકડું ગામ હતું. ગામની બહાર એક ખૂબ જ જૂનું વિશાળ વૃક્ષ ઊભું હતું. ઘણા વર્ષોથી, કદાચ શતાબ્દીઓથી તે વૃક્ષ પાસે એક નાનો છોકરો રોજ આવતો. એ તેના પર ચડતો, ડાળીઓ ઝૂલતો, પાંદડા તોડીને તાજ બનાવતો. વૃક્ષ ખુશ થતું. જ્યારે પણ છોકરો થાકતો તે છાયામાં સૂઈ જતો. વૃક્ષ ધીમે બોલતું, તું આવેશ તો મને જીવન મળે છે. સમય વીત્યો. છોકરો મોટો થયો. હવે તે રમતો નહોતો, તે ચિંતિત રહેતો. એક દિવસ આવ્યો અને વૃક્ષને કહ્યું, મને પૈસા જોઈએ, મારે જીવનમાં કંઈક બનવું છે. વૃક્ષ સ્મિત કરી બોલ્યું, મારા ફળ લઈ જા, તે વેચી દે. છોકરો ખુશ, ફળ લઈ ગયો. વર્ષો સુધી પાછો ન આવ્યો, પણ વૃક્ષ રાહ જોતું રહ્યું. એક દિવસ તે ફરી આવ્યો. હવે તે યુવાન માણસ હતો. મારે ઘર બનાવવું છે. વૃક્ષ બોલ્યું, મારી ડાળીઓ કાપી લે, ઘર બનાવી લેજે. ડાળીઓ કાપાઈ. વૃક્ષનું શરીર હળવું થઈ ગયું, પણ દિલ ખુશ હતું, કારણ કે જે તે પ્રેમ કરતું હતું તેના કામ આવ્યું. વર્ષો પછી તે ફરી આવ્યો. હવે તે વધુ મોટો, વધુ થાકેલો, વધુ માગણીઓ સાથે. મારે શહેર છોડવું છે, મારે નાવું છે, મારે નાવ બનાવવી છે. વૃક્ષ બોલ્યું, મારો થડ કાપી લે. એક મોટો અવાજ થયો. વૃક્ષ ધરાશાયી થઈ ગયું. હવે ફક્ત એક થૂંઠ રહી ગયું. છોકરો ગયો. વૃક્ષ નિર્વચન, પણ ફરિયાદ વગર. ઘણા વર્ષો પછી એક વૃદ્ધ માણસ લાકડી ટેકતો ત્યાં આવ્યો. તે જ છોકરો. હવે આંખોમાં થાક હતો. તેને કહ્યું, હવે મારી પાસે કંઈ નથી, મારે ફક્ત બેસવું છે. વૃક્ષનો ઠૂંઠ ધીમે બોલ્યો, મારી પાસે હવે આપવાનું તો કંઈ નથી, પણ બેસવા માટે હું હજુ પણ. વૃદ્ધ બેસી ગયો અને પહેલીવાર તેને સમજાયું, જેને તેને જીવનભર ઉપયોગ કર્યો તે જ તેની છેલ્લી શાંતિ બની. વૃક્ષ એ માતા પિતા છે. અમે છોકરા છીએ. અમે લઈએ છીએ, તે આપે છે. અમે ભૂલી જઈએ છીએ, તે રાહ જુએ છે. અમે દૂર જઈએ છીએ, તે પ્રાર્થના કરે છે. જ્યારે સુધી તમારા જીવનમાં એવો કોઈ વૃક્ષ છે, ત્યારે સુધી કદર કરો. ક્યારેક મોડું થઈ જાય છે અને પછી ફક્ત થૂંઠ બાકી રહે છે અને પસ્તાવો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો. તો ફરી મળીશું આગલા વિડીયોમાં.